बोलो रामापीर के जय। ખરેખર મને મીઠાઈ એવી હોપરી છે ને ના પૂછે વાત બોલ ખરેખર તને નહીં હોપરતી હું ડુંગળી બટેકા ખાધા મીઠાઈ કઈ હોપરે તો ખાવી જ પડશે હવે મારે તો થઈ ગયા ખાધે દીવાની બાટલી ખાધી નહીં મીઠાઈ તો ખાવી જ છે ગમે તે થાય બનાવો તો ભીરા છીએ મીઠાઈ ખાવી પડશે ગરમ વાર મીઠાઈ ખાવી પડશે ગરમ અલે ખેમો કઈ આલે હોય ખેમો હોય તો ભાઈ તું આવું કરી તમારે હારી થાય એટલે હા એવું છે તો અલે અમે નેકળે રમતી કે બહાર જતા એ મીઠાઈ હોપરી છે તે હું અહીં વાતો કરતા હતા પહોંચતાનો ભારી ગયા બોલ હું કહીશ કે કેવું કે બીજું શાંતિ નો બસ મીઠાઈ ખાધી છે મીઠાઈ ઓહો આ આગળ આપણે ડેરી ને જાનકી ડેરી એક નંબર મીઠાઈ મળે આ પેલી હોમી રહી આ એરી ઢાળમાં પેલી જાનકી ડેરી તો લખ્યું હા તો ઈકડ જ હે નથી મીઠાઈ એરી બેસા હા હરીમ કોન્ટેક્ટ તો બોટેક્ટ છે પૈસા નહીં થતા ના આપણે શરમ થાય એમ તો આ શરમ છે પા અરે હેતા અને પાછું કહું હલવો મળશે હલવો હલવો બધું પણ મળે બધું હલવાનો છે ભાઈ એમ તો બેટા તો હે અરે મારે ખાઈ લેવાનું મીઠાઈ હોપરી આવી જાનકી ડેરી આવી આ રહી જ ને ભાઈ અરે હા ભાઈ તારી શરમ તો પડશે હા હારી સાથે કવા પૈસા સાથે કોઈ હા થાય પેલો પૂછી લેવું મીઠાઈ ખાધી આપો કેવું છે ભાઈ કમ્પ્લીટ છે રેડી જબરી હો આ બાજુ આ બાજુ હા એરી ના બાજુ દાદિયા ભાઈ મીઠાઈ બોલો ઓહો મેમોન કઈ વાત કરો ને કેમન તું મેમોન હું શું કહું અમને મીઠાઈ એક નંબર ખવડાવો આ પાછા કોઈ મારા હા મીઠા હાથ છે મને મીઠાઈ હોભરી હતી એક નહીં બધી એક નંબર જ છે તમારે કઈ લેવાની જો પણ હું કહું છું ચખાડો થઈ થોડી ચખાડો ના ગમે તે થોડી ચખાડો ખબર હા રમભાઈ મોઢમ મોડી જ નહીં આવતું આ મીઠાઈ ચોકન બનાવો ભાઈ ઘેર જ બનાવીએ હોય ચોકન હા રહી ને અરે હા મને ભેંસ ડોકું કાઢો અરે આ ભેંસ નું દૂધ બનાવો બધું ચોખ્ખું જ આવે આમાં તો જોવું આપણે પડે ડેરીનું ભાઈ જોવું. હું તારું નામ આનું હારી બન મીઠાઈ મારે જવું પડે ભેટો નહીં બધું આપણે તબેલો ઉધી નહીં ભાઈ ના મારે જવું પડે રમભાઈ એ રમતું હે તબેલો ઉધી આપો હા એ જોવું છું ને તાર ભેંસે ડોકું કાઢી હું ભાગ્યો હું ભાગ્યો હે ને રમતું ખટકો લાગી ફળાવું છે અરે હા જો ભાઈ રમતું જો ભાઈ હો આ તો ઢગલો બેસ્યો છે આ બાજુ ખરેખર આ તો મીઠાઈ તો પ્યોર દૂધ ની જ છે ભાઈ હા ભાઈ 100% કે આમો હારી માં હાથું બોલે થઈ ગયું મીઠાઈ માટે શું કહું છું તેમાં ખરેખર તું તો સાચું બોલે ભાઈ આ મીઠાવાળા ભાઈ મહેમાન તમે મહેમાન થયા પાછા અમારે ખેમો અમારે ગામનું છે પાછું આ તો હારી થાય મને મીઠાઈ વાપરી હતી તાન આ તો જોવું પડે તને મીઠાઈ બધું શેરફેર ચાલે છે એટલે તમે આ કીધું એ બરોબર છે જો અમારા બધી વ્યવસ્થા બધું આ બધું ચોખ્ખું જ બનાવી ફાઈનલ બધું એક બનાવવાનું દુકાને જીપ બધું સારું કહેવાય યાર મેં તો ચાખી તમને તો હજુ ખબર હારા તમે એમ તો હજી ચાખો તો તમને ખબર પડે ખવા દઈએ ચકાર દઈએ તમારે લેવી પડશે આમાં નહીં ચાલે લઈ જાઉં હું તો ઘેર ઘરે લઈ જાઉં કેમાં તું તો ખાધી છે ને હારીમ ખીટે પાવ તો હવે બહુ આવી નહીં ખાધી સાહેબ કે ને તું તો તમે ખરો ખાઈ લો લાગે છે હારી જી હા હું કશું ખવડાવ્યું નહીં લાગતું પણ હા હું છે ને ચીંગુ છે ચીંગુ હા હું ચીંગુ છે મીઠાઈ નહીં હરખો રોટલો તલાવ ની આલતી હોય ઓહો મને પૂછ ને મીઠાઈ તો હું ખોયા રમભાઈ બધું જોડતા લાગે પાછો નક્કી હું તો મીઠાઈ દુકાની ને શું માં તો હારીમ કે રોમલું ખોદ છે મારો કરીને બધી ચાકી તો પડશે જ અરે ચાખી પડશે કશું નહીં Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn. રોમભાઈ ની લાગે છે
શોખીન એટલે જબ્બર શોખીન. હેડ આપણે જોઈએ તો પેક થઈએ. રોમભાઈ હોય છે મીઠાઈ ખાવા જ આવી ગયા છે. હેડ જો તો હા રોમભાઈ ઓલા વનકોરા મારકોરા મીઠાઈ દુકાને રોમભાઈ હોય તો જ હે મને જોવા દે. શું છે લ્યા? એટલે રોમભાઈ લ્યા નહીં યાર રોમભાઈ લ્યા ભાઈ નો હું તો તમારું પેલું એક્ટિવા ભાડું તો રોમભાઈ તો મને મીઠાઈની દુકાને આજ પાછા વળી ગયા લાગે. દિવાળી ખાધી પણ ઓછી પડી લાગે છે. મીઠાઈનો તો હું હેવાયો છું. તમે તો મારે અમે તો ગમે તે રહી હતા પણ તમારું એક્ટિવા ભાડી જાય કે ભાઈનું એક્ટિવા ગમે તે જ્યાં હતો રોડ સીધો રે જતા રહો પણ હું લેવું ઘરે તારે હોય તો એક્ટિવા ભાડી જાય કે રોમભાઈ મીઠાઈના શોખીન મીઠાઈ ખવડાવશે અમને. ઓ કાકા મીઠાઈ ખાધી ને કેવું આમ આકલો ભાઈ ખાતા જઈએ ને અમે થોડી હા અમે થોડી ખાતા જઈએ ને અહીંયા મને ખબર એ અમારી એ અમન ખવડાવ તું પાછો અમારા પાસે મીઠાઈ હોય બીજું તો આપણે ગોમના તને ખબર છે ને રમાવાસી ગોમના આપણો જોબ આવ્યા જો બેતો એટલે એ રમભાઈ એટલે આખાથી ખવડાવો છે તું જવાબ આલ દે તારી હારી છે મને બધું ના ફાવા ભાઈ એ રમભાઈ ને એ યા મોહમ્મદ કે યા ખવ તખારો કે નહીં ભાઈ હજુ મને તો આ યાર અમારે તો મીઠાઈ ખાવી હે ને તો પાછળ હો બેઠો છી લોવી પડી ચાલ લેવી પડે ને પછી આ મીઠાઈ મળે એમની ના મળે તો ભાવ વાપરે મીઠાઈ નો પેલા દૂધની મીઠાઈ ભારી ના આવી તો હી બાર મીઠાઈ આ તો હજુ બોલો દાડો ભારે નહીં અને અમે તો આ તો પેલું દુબઈમાં નહીં લાવતા પેલા એવું છે આ તો બોળ મળી કરો મીઠાઈ અંદર ના તો થોડુંક મોમે વળજા ને પછી ખવડાવીએ થોડું. અલે ખવડાવવાની છે ભાઈ ઓ બાબા પેલું આવી પણ મોડું થાય છે તારી મોડું થતું હોય ખવડાવ પછી ખવડાવીએ તું હોય હાચું છે ને એટલે હેરો ભાને ના તારા ભાઈ જો આ ભણ્યા હે તું મોન હે આ તો ગાજરનો હલવો ને દૂધી પાક ને બધું ખવડાવે આ બધું ખવડાવ આવ તને એક વાર ખવડાવ આવા મીઠાઈ તો ખવડાવું આવો આ બાજુ ખવડાવું હો પણ તમે તો લાયા હોય તો તો દેખાતી નહીં મીઠાઈ તો બધું મીઠાઈ ચીટા ખવાય ખબર પડે તું તો ખેમા તારી હારી છે તું બોલે જ નહીં અમે બધું મને ઓય ને તું ઈ તો દોડ મીઠાઈ ખાવાની બેસન દૂધ નહીં પીવાનું અમારે બેસનનું દૂધ નહીં તને તું આ તો ખબર પડતા હોય અરે પણ આ તમને મને અને તું ઓય તો ઓય હમ મીઠાઈ ઓય હાથે ઈ નહીં દેવાનું હોય ચાલ ઓય ઓય આ પેલી બેસન ને વાંચો આ મીઠાઈ છે પાયા મીઠાઈ નહીં તું હે મીઠાઈ ખાઈ હા હા ના બેસન મેળવા કરો મીઠાઈ આલીએ પછી આ તો બેસન કોણ હે અલ્યા હું અમન કરવાનું આવા મજૂરી વગર તો કોઈ મીઠાઈ હોય મીઠાઈ ખાવાને એકરે છે ઓમ કરવું પડે હે હેલો 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 એલા ભણ્યો તો જો એલા ભણી બે કદા હે તો સવાલ જાય એટલે તારો ભણવેલ માં છે પડે એટલું તારું કોણ ના કર્યું એટલે ઇમની મીઠાઈઓ ખાવાને એકરે છો જો ખવડાવજો ઓવો જો સાચું ઓવો જો હા હું કેમ ખાયો ખાવાને એકરે છું આ તો થશી તો ક્યાં માની થશી હા હરે કોમ કરાયું અમાર હું હા ઈ મળે મસ્ત ચોકન અહીંયા જી મળે 900 રૂપિયા અને 1200 ક્યાં મેલા રોપય અહીંયા પછી ભણો બુંદીના લાડવા ખવડાવો મિલ્યા મિલ્યા તો હારું હેડો 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 હા હેડો 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 ના ના ખવડાવી દઈએ તો લબ લબ થઈ રહ્યો અમે મીઠી ખવડાવો બોણાના બોણાની શીખે જબરા તમે તો હા ખવડાવી દો પાછા ખવડાવજો સારું જબરા રસિયાલા તો મીઠાઈ ના આવે. વાહ જબરા રસિયા થી કહું છું મીઠાઈ ના ખવડાવતા પહાડો મીઠાઈ કેવી વાપરી છે જોતો ખરો આપણને તો કોકવા દેતો ને કેવો મને ઘણું હુકાઈ ગયું છે ઘણું હુકાઈ ગયું હાલ કાઠું કરી આવું ના ના ઓ ધીરે કર્યા જો પ્યોર ઘી છે નહીં ઓહો ઘી છે આ મારું બધું ડોલે ભણો તો જો જવાબ તારી મોમીન જવાબ આ ભાઈ 900 રૂપિયા 900 રૂપિયા મલાઈનું સરસ કહેવાય 900 રૂપિયા તો 1200 રૂપિયા મોખણનું ચોખ્ખું ઘી આવે ચોખ્ખું ઘી લેવું હોય શ્રી જાનકી ડેરી એકદમ ચોખ્ખું હોય પ્યોર પ્યોર એવું છે ઓ 100%
હા હું કહેતો કેવું મીઠાઈ ગઈ અરે યાર હજુ હું થોડી ચાખી છે હજુ બીજી મીઠાઈનો અનુભવ નહીં કર્યો પણ આ સાચું જોયું તમે પ્યોર મીઠાઈ સાચું રૂપ રૂપ જોઈ લીધું જોયું કોઈ શેર ભીડ નહીં તો હાર હારું તો ખાઈ એમાં ભાઈ હા ચાખો તમે હાથ તો ખાઈએ લાવો હા ખોલ પડી લાવો એ કાળુભાઈ ઓ કાળુભાઈ આમાં ભાઈ મહેનત કરી છે જઈએ કાળુભાઈ મહેનત કરી છે મારા ગામના છોકરાએ કે કકરો ના હોત આવો અમાર ચાકરી જ છે ખાલી હા ખાલી બે કઈ ભેગો ચાક તો આ ઘેર કોઈ તમાર તાજ ભરી હેલવાના છે વાત કરો છો તે આ છોકરા લે મીઠાઈ લઈ તો દબરી મળે છલ્યા અલે એ પોતે પોતે તો જ મારો અલે એ ને ભાઈ ઘેર સવાર જાય ભાઈ કાળુભાઈ તો જા કાળુભાઈ કાટો કાટો આ ભાઈ આ બાબા ટીલું આય ભાઈ આ ભણ્યો તો અલે એ ભણ્યા તો પણ પાછો મીઠાઈઓ આલવાની છે ખાવાની છે બોલ એ રમતું મીઠાઈ નહીં ભાવતી તું પાછો પછી પણ આ તો મેરે ના, હા બાબા પેલા સ્વાદ ફાલ્યો માલ્યો બધી ના ના દે બધું મીઠાઈ આવી છે બધું મેલ દે બાજુ જો હો મીઠાઈનો ભણ્યા ઓમ તો આવું ભારી તો તારો ભગવાન એ ભણ્યા મજૂરી કરી છે ભણ્યા મજૂરી કરી છે અત્યારે હાલ મીઠાઈ ખાવા તૈયાર થઈ જશો અરે તો હા, મીઠાઈ ખાવા તૈયાર થઈ જશો માનવ છો એ દબેલામ લઈ ચાલવાનો પછી હાલીએ છે અત્યારે નહીં મેળ પર કહું એ રબર હા હાલ ખવડાવો હું પેલા ચાખી લઉં હું ચાખી લઉં પછી તમને કહું અલા કેમ ભાઈ એ હાલો રબર ઓય એ ઓમની નજર નહીં હારી એ બરો ને તમારો ભા હા કહો ઓમની નજર નહીં હારી બીજી કરી આલો. તું હા હરીમાં ખબર નહીં પડી આબુ તને ખાવા મળ્યા અલે મને આપો આ બાજુ બધાય. અલા કાળુ ભાઈ હાકો કે નહીં આવડું લે અલે હાકો કે નહીં યાર ખાવા દે મને અલા અંતરે જા નજર મારી લાગછાવાના મારી નજર તો લાગવાની છે હાલો પેલા મોટી લઈ લો લેટવા લાગે હો ડોહા એ તમે મેનું. હું કહું તમને હવે બધું ના ભણ્યા તો કામ કરવું ને હું પણ મને સારું હતું ભલ્યો ભણ્યો ભલા એ ભાઈ ચાખી લે. મન તો વસી બાવા મીઠા તમે ના રે ઓમનાળો ઓમનાળો ઓ આપણે ખાઈ લીધું તમે વધેલું જૂનું બનાવેલું હોય એકદમ વાહ વાહ આવો આમાં આગળ ભાઈ હાલ ખાલી આમ. ઓછા મીઠાઈ વાળા આજ ભાઈ નું ચાલ્યા તારો બાદ આપણા જાનકી જેરી નોમ સવાનું હા લેવન પકડો લેવો. અમારા ઓછા કાલ તો બકરો બધું મેં કરી આલી તમાન તમને ખાઓ ના અમે તો રોજ ખાઈએ. ઓહો તમારે બા ભીમન આવવાનું થાય કેવી આ મીઠાઈ એમ કહો ખાલી. મજા આવી તારું ભાઈ તમારી દુકાનની તો મારી મીઠાઈની તો વાત જ નહીં. ઝાપટવાનું કરો વાત કરો છો તે મારા માણસ બાબરલાલ જાનકી દેરી નું ઘી એટલે એક નંબર ઘી છે તમે એક વખત લઈ જાઓ બધે વખણાતા એટલે જ હું સ્પેશિયલ આવ્યો હા, તો તમે ઘીનું કહેતા હતા કે મારે ઘી લેવું છે અને હું તો 2-3 વખત લઈ ગયેલો છું મેં કીધું બાબરલાલ ને લઈ જાઉં. આ આવી જાનકી દેરી આપણે ઊભી રાખો ઘી આપણે લઈ આવીએ બરોબર હવે આપણે ફરી ટેસ્ટ કરી જોઈએ પછી હું હેડ લઈ જવાનું હા 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 ખુલતું તમને નહીં પાછું તમારે હા બહારથી બોલો છો? બાથી ફૂલ હા ચાલો ચાલો હા આપણે જાનકી દેરી કેવું કાળુભાઈ હા, અમારા બાબા અલ્યા મારે આ રોમલો ને શું કરે લે બાબા લેટવા દો હા આ બાજા ઓ હા, 1 2 3 4 5 ઓય શું કરો લે અલે બાબરી બોલો હો આગેવાન તો દેખાતા અરે આહો આગે વહન નમૂના રે એટલે ઓય શું કરો અલે તમે તો અહીં નીકળ્યા હતા
ખેમણ હારી સારા. આગેવાનનો બેહો જવાનો. અરે આગેવાનને તો કશું ખોટું ના લાગે તો બાબરજી મોય બેસી. આગેવાન તો બબે ખુરશીઓ લઈને બેસી, બબે ખુરશીઓ લઈને બેસી. એક ખુરશી આગેવાન ના બેહો, તે ખુરશી આગેવાન ના બેહો. અરે એ હણે બખાડા છીએ. તમ આવા જા હણે બખાડી બેસી જા. હા. હું શું કરતા પેલું વાહી નીકળ્યા હતા રમતું બે. તે મુકો મીઠાઈ વાપરી છે ને ખેમો મળે તો કે મારા હારી છે તે મીઠાઈ કકડો એટલે પૈસા પૈસા આલ્યા કઈ એમની મત ખેમા હાહુ ચાલશે પૈસા તો મુની માર પાસે નહીં હતું આગેવાનો કોક કે નહીં આપણું ના ના કેમાં ભાઈ આ તો કે ચકાય કે ગમે આ લઈ લઈએ એમ કિલો લે આલજો પાછા હા એ તો લેશે જ ને ગમે કિલો લેજો હા તો લઈએ અમે પૈસા આપણે ખાવા બતાવો ને. હે મીઠાઈ ભાઈ હું કહું છું પૈસા તો તલાય નહીં ના ચોહી આગેવાનો બાગેવાનો આવી ગયા પૈસા નહીં મીઠાઈ તો મારે જોઈ કાયદો કરી દેવો પડશે કે કાલ લઈ જઈશું મને મીઠાઈ બહુ ભાવે છે હા હું કહું કાલો આગેવાનો એ તો લઈ જઈશું આજે છે ને ખાધી હતા તો હું કાલે ખબર છે કાલે 500 રૂપિયા મીઠાઈ લીધું અલગ બરોબર કાલ તો થઈ રહી તમારે ચોહી આગેવાનો ગમના આવ્યો પત્તર ઠોકીશી જો હોય આવ્યો છે ને રમતું તો ખાસું આગું છે શું કેવું રમતું ખરા ટોણે અને તમે શું લેવા હતા ભાઈ અરે રમતું આપણે તો મીઠાઈ ખેમાની હારી આવે છે પૈસા નહીં ખેમો લઈને આવ્યો ખેમાન બોલો ભૂકર નથી મને એ કહે છે તારી હારી આવે છે મારા પાસે તો પૈસા નહીં પેલો આગેવાન તો પૈસા કરે છે મને પૈસા બીજું મીઠાઈ લેવાના નહીં પકડો એક કામ કરીએ કે મારા હાથે હું લઈને આવું છું અમને મીઠાઈ દો મીઠાઈ તને કાઢી લઈશું પણ અત્યારે જે મીઠાઈ કાઢી ને એના પૈસા ગમે તે કરીને હું પકડી દઉં છું હજી કઈ હાડું કહી દે શું આગેવાન ને પૈસા હાલ દેવાના છું મીઠાઈ ને એટલે કાયદે મીટિંગ પૈસા કે અમે જો લાયા નહીં તમે હાલ દેલો હું હાલ દઉં પૈસા તને હાલેલા નહીં એનું કાલના એ હાલ દેજો તું હું ગૂગલ પે કરી દે રે હા હું પૈસા દો લ્યો મીઠાઈ ના ગૂગલ પે ને ક્યાં છે એ પાછળ ગૂગલ પે ચાલો કાઢી આવીશું રોકડા શીખે હાલ દે બેંકમાં જતો ને કાલ રમતું કેટલા થયા બાબરભાઈ હા લો તરતાપી આલો બીજા તમે પાછું કેવું ઘી લેવા આવ્યા છો કેમ મને બેઠા રહા જોડે આ તો ગઈ પણ ના તો આઈ રે હોય ઊભા થો ને ના ના નું દેશી ઘી મળે છે હવે હું કહું છું તમે શું લેવા આવ્યા છો એટલે ઘી લેવા આવ્યા હતા ભાઈ કે અમારું હોય સારું ઘી મળે આગેવાન છે એટલે આપણે મોડું જોયું પ્યોર ઘી હો પ્યોર ઘી કાળુભાઈ બતાવો તો ખરા ચાલ ઘી હે શું હે બતાવ્યું તમે લઈ જતા તમારે જોવાની જરૂર નહીં તમે જોયું પણ મારે તો જોવું પડે ને મારે તમે નહીં લેવાનું જોયું? પહેલી વાર લેવા આવ્યા તો હા તો ભાઈ બતાવો લે જો ભાઈ જો ભાઈ પ્રાઇસ કહી દેજો નંબર one. ના પ્રાઇસ કહી દો 900 રૂપિયા ને 1200 રૂપિયા એક ગયા 900 રૂપિયાનું 1200 રૂપિયાનું 1200 વાળું મોકનનું મલાઈ નું બી અલગ આપણા બાપ દાદા તમે તો ખાતા હતા, 1200 આપણા તો વાળું નસીબમાં જ નહીં આપણા તો નસીબ જ નહીં રમતું આપણા બાપ દાદા ના, આપણા ગયડા 80 90 વાળા જીવતા આવા ઘી ખાતા હતા બાબર આવા ઘી ખાતા હતા આવું તમને ચોખા ચોય નહીં ઘી. મળે. અત્યારે તો ભાજી પાવ મરચું 50 વર્ષે વિકેટ પૂરી આપણે 2 કિલો ભાઈ પેક કરી દેજો હો બસ. હારો મેં તો જીયા ભાઈ મહેમાન તમારે નહીં લેવો જો ભાઈ આગેવાન પતંગ પતંગ આગેવાન જ નડસ મળે આગેવાન જ નડસ જો જોઉં આગેવાન જ નડસ હા 2 કિલો મીઠાઈ લેતા જાઓ. એ તો હા હરી શાક તમારી તો ખેવો હા હું ફોન કરું એટલે મીઠાઈ લેતો આવજો હા લેતા આયા ના હોત તો કાળુભાઈ ની વેઠીદારી તમે જવાના જ હતા. આ બધા હે ને લોકો જ છે અમારા મીઠાઈ એના મફતની ના ખવાય હરમનું ખાવાનું છોડ દો પૈસાથી ખાઓ તો ભગવાન રાજી રહે ને કા જીવન ભગવાન રાજી રહે એટલે તું ફૂલે છી કમ ફૂલે સુલ્યા મારો વચ્ચે નક ગરબડ કોઈ બોડા ખરા તારા આગેવાન ચોઈ પત્તી જશે માં તો હારી મેં આખવા નહીં લ્યો કે ખબર પડી જશે બીજા કોઈ લેવો તો લેવાનું કે મંગાય બરોબર ને? મસ્ત
એકદમ બાબા કિલ્લું તે હેડ કે તારી પત્તા ફટકી આલા જેને લેવું હોય ને આપણે જાનપી ડેરીનું જ એડ્રેસ આલ દેવાનું. સારું ઘી મળે છે, સારી મીઠાઈ મળે છે. ઘી થોડી ખાવાની ઈચ્છા હતી પણ પેલા આગેવાન આવી ગયા ને તે વચ્ચે ભંપાડા. જો હોય ને આગેવાન પત્તા ઠોકા મોર ને મોર પણ હવે કહી દ્યો ખાઈ દો આમાં. કહી દ્યો આમાં તમે આગેવાન બોલો ને આગેવાન તમે ત્યાં બોલો બોલો કહી દો વાય આવજો વાય આવજો ત્યાં આવજો બધું કહી દો આગેવાન બને તમારે કેવું પડશે કહી દો જે કેવું હોય કહી દો સુરત બટાસા રોડ પર જાનકી ડેરી છે. ત્યાં ઘી, કાજુ કતરી દરેક પ્રકારની મીઠાઈ મળે છે. તો અહીંયાથી નીકળતા અચૂક મુલાકાત લેજો. તમને દરેક પ્રકારની મીઠાઈ, ચોખ્ખું ઘી રિઝનેબલ ભાવમાં મળી રહે. અને મીઠાઈની તો વાત જ ના થાય. જે રોમભાઈ મીઠાઈ જેવી મીઠાઈ તો અમારા એક નંબર મીઠાઈ, એક નંબર. એક નંબર. કોઈ ને જમ પોણી. લાગ્યું?